ચાણસ્મા ગંજ બજારમાં ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ વરાયા ચાણસ્મા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગંજ બજાર ખાતે ચેરમેન તરીકે કૌશિક કુમાર શંકરલાલ પટેલ જીતોડા અને વાઇસ ચેરમેન તરીકે કુંજનકુમાર ગોવિંદભાઈ પટેલ બિનહરીફ વરાયા છે। વરણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ભાજપ પ્રદેશ હોદ્દેદાર વિનયસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની, ચંદુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જય પટેલ, નવીનભાઈ પ્રજાપતિ, જેન્દ્રસિંહ વાઘેલા, બાહુલભાઈ સથવારા, એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ તથા પૂર્વ ચેરમેન દશરથ પટેલ સહિત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત હોદ્દેદારોએ ખેડૂતોને ઊંચા ભાવ, પારદર્શક હરાજી પ્રક્રિયા, સ્વચ્છતા, પીવાનું પાણી, પાર્કિંગ, ડિજિટલ સુવિધાઓ અને બજાર ભાવોની સમયસર માહિતી ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નવી ટીમ ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી ગંજ બજારને વધુ વિશ્વસનીય અને સુવિધાસભર બનાવવાના પ્રયાસો કરશે। એપીએમસી ચાણસ્માની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં પુનઃ સરકારની ગાઈડલાઈન મુજબ 2.5 વર્ષની નવીન ટર્મ માટે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અને તમામ ડિરેક્ટરો દળ બિનહરીફ ચેરમેન તરીકે કૌશિકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે ભાઈ કુંજનભાઈ વેપારીથી કુંજનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી। સર્વોચ્ચ મુદ્દે બંને મિત્રોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। આવનારા 2 વર્ષ ગંજ બજાર ખૂબ સારી રીતે ચાલે એવી ખૂબ શુભકામનાઓ।